નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે. આપણે થોડા જ દિવસોની અંદર ધોરણ 12 નામના મૂળ તત્વો અને આંકડાશાસ્ત્રના લાઈવ લેક્ચર ચાલુ કરવા જઈ રહ્યા છે, જેની અંદર મોસ્ટ આઈએમપી દાખલાનું સોલ્યુશન કરાવવામાં આવશે. એની અંદર લાઈવ લેક્ચર પ્લસ રેકોર્ડેડ લેક્ચર પ્લસ ડાઉટ સોલ્વના લેક્ચર પ્લસ આપણે જે પણ દાખલા ગણીએ છીએ એની પીડીએફ તમને એપ્લિકેશન થ્રુ મળી જશે. તો જે પણ વિદ્યાર્થી મિત્રો આની અંદર જોડાવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે, સાથે સાથે ધ એક્સપર્ટ એકેડમીના એપ્લિકેશનની પણ લિંક આપેલી છે. એની અંદર જોડાઈ અને તમે નામું અને આંકડાશાસ્ત્રમાં વ્યવસ્થિત સારા માર્ક્સ મેળવી શકો છો. આજે આપણે આ વિડીયોની અંદર પ્રશ્નપત્ર 5 નો વિભાગ ડી કરવા જઈ રહ્યા છીએ. વિભાગ ડી ની અંદર કુલ 5 પ્રશ્નો પૂછાય છે અને 5 પ્રશ્નોમાંથી આપણે કોઈ પણ 3 પ્રશ્નોના જવાબ આપવાના હોય છે. પ્રત્યેકના કેટલા ગુણ હોય છે? 4 ગુણ. 3 પ્રશ્નોના જે જવાબ આપવાના હોય છે એની અંદરથી 2 દાખલા તો પાઘડીના હોય છે, જે એકદમ ઈઝી ચેપ્ટર છે. તો સૌપ્રથમ આપણે 37મા નંબરનો દાખલો કરીએ. એ, બી અને સી ની પેઢીની માહિતી નીચે મુજબ છે. ધંધાની મિલકતો કેટલી આપેલી છે? 10 લાખ. ધંધાના દેવા કેટલા આપેલા છે? 2 લાખ. અપેક્ષિત વળતરનો દર કેટલા ટકા કીધું છે? 10%. પેઢીના છેલ્લા 5 વર્ષનો નફો આપેલો છે. અધિક નફાની 4 વર્ષની ખરીદીના આધારે યોગ્ય સરેરાશથી પાઘડીનું મૂલ્ય શોધો. કઈ રીતે કરવાનું છે? અધિક નફાની પદ્ધતિએ. અધિક નફાની પદ્ધતિએ કરવાનું હોય તો સૌથી પહેલા શું શોધવામાં આવે? રોકાયેલી મૂડી. તો રોકાયેલી મૂડીનું સૂત્ર, રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકતો માઈનસ કુલ દેવા. તો કુલ મિલકતો દાખલામાં કેટલી આપેલી છે? 10 લાખ. ધંધાની મિલકતો કેટલી આપેલી છે? 10 લાખ માઇનસ કુલ દેવા કેટલા આપેલા છે આપણને? 2 લાખ. તો 10 લાખમાંથી આપણે 2 લાખ બાદ કરીશું એટલે આપણો જવાબ કેટલો આવશે? 8 લાખ રૂપિયા. તો રોકાયેલી મૂડી કેટલી કહેવાશે? 8 લાખ રૂપિયા કહેવાશે. બીજા નંબરમાં શું શોધવામાં આવે? અપેક્ષિત નફો. કયો નફો શોધીશું આપણે અહીંયા? અપેક્ષિત નફો. અપેક્ષિત નફાનો સૂત્ર શું બને? તો કે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. તો રોકાયેલી મૂડી આપણને કેટલી મળી? તો કે 8 લાખ રૂપિયા ગુણ્યા અપેક્ષિત વળતરનો દર દાખલામાં કેટલા ટકા આપેલો છે? 10%. એની જગ્યાએ કેટલા લખીશું? 10%. ચલો 8 લાખના 10% કરવાથી આપણો જવાબ કેટલો આવશે? 80,000 રૂપિયા. ત્રીજા નંબરમાં શું શોધવામાં આવે? સરેરાશ નફો. હવે આ દાખલાની અંદર જુઓ, આપણને 5 વર્ષનો નફો આપેલો છે. એમાં પહેલા વર્ષનો 90,000, બીજા વર્ષે 1,10,000, ત્રીજા વર્ષે 1,20,000, 1,30,000 અને 1,40,000. દર વર્ષે નફાની અંદર સતત વધારો થઈ રહ્યો છે. એવા સંજોગોમાં આપણે ભારી સરેરાશ નફાની પદ્ધતિનો ઉપયોગ કરવો પડશે. તો જુઓ, અહીંયા વર્ષ અને નફો લખી દીધો છે. તો ભાર કેવી રીતે આપવાનો? 1, 2, 3, 4 અને 5. નફો ગુણ્યા ભાર કરીશું એટલે આપણે ભારિત નફો મળી જશે. 90,000 ગુણ્યા 1 કરવાથી આપણો જવાબ કેટલો આવશે? અહીંયા 90,000. 1,10,000 ગુણ્યા 2 કરવાથી જવાબ કેટલો આવશે? આપણો 2,20,000 રૂપિયા. 1,20,000 ગુણ્યા 3 કરવાથી આપણો જવાબ કેટલો આવશે? અહીંયા 3,60,000 રૂપિયા. 1,30,000 ગુણ્યા 4 કરવાથી જવાબ કેટલો આવશે? આપણો 5,20,000 રૂપિયા. અને છેલ્લે 1,40,000 ગુણ્યા 5 કરવાથી જવાબ કેટલો આવશે? આપણો 7 લાખ રૂપિયા. હવે આપણે શું કરવાનું છે? અહીંયા સરવાળો કરવાનો છે ભાર અને ભારિત નફાનો. તો ભારનો સરવાળો 1 ની 2 3, 3 ને 3 6, 6 ને 4 10, 10 ને 5 કેટલો થશે? 15. હવે આપણે ભારિત નફાનો સરવાળો કરવાનો છે. તો ભારિત નફામાં સૌ પહેલા 90,000 પ્લસ 2,20,000 પ્લસ 3,60,000 પ્લસ 5,20,000 પ્લસ કેટલા આપેલા છે? 7 લાખ. એનો સરવાળો થાય છે 18,90,000 રૂપિયા. 18,90,000, 18,90,000 રૂપિયા. તો ત્રીજા નંબરમાં આપણે અહીંયા શું શોધીશું? ભારિત સરેરાશ નફો. ભારિત સરેરાશ નફો. ભારિત સરેરાશ નફાનું સૂત્ર શું બને? કુલ ભારિત નફો ભાગ્યા કુલ ભાર. તો કુલ ભારિત નફો કેટલો આવ્યો આપણો? 18,90,000 રૂપિયા. ભાગ્યા શું કરવાનું છે? ભાર કેટલો આપેલો છે આપણને? 15. તો 18,90,000 ભાગ્યા આપણે શું કરીશું? 15. તો ભાગ્યા 15 તો આપણો જવાબ આવે છે 1,26,000 રૂપિયા. કેટલો જવાબ આવે છે? રૂપિયા 1,26,000. 1,26,000 રૂપિયા. અપેક્ષિત નફો કેટલો હતો? 80,000. આપણો ખરેખર નફો કેટલો થયો? 1,26,000. જે વિચાર્યું તો એના કરતા વધારે થયું. જે વિચારીએ એના કરતા વધારે થાય એને કયો નફો કહેવામાં આવે? અધિક નફો. તો અધિક નફાનું સૂત્ર શું બને? તો અધિક નફો બરાબર
ભારી સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. તો ભારી સરેરાશ નફો આપણને કેટલો મળ્યો 1,26,000 માઇનસ અપેક્ષિત નફો આપણો કેટલો છે 80,000. તો આની અંદર આપણો જવાબ કેટલો આવશે રૂપિયા 46,000. આનો જવાબ કેટલો આવશે આપણો 46,000 રૂપિયા મળશે. હવે આપણે શું શોધવાની છે પાઘડી. તો અહીંયા 5મા નંબરમાં પાઘડીનું સૂત્ર. તો અહીંયા પાઘડીનું સૂત્ર શું બને પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો. તો દાખલાની અંદર જુઓ અધિક નફો આપણને કેટલો મળ્યો 46,000 રૂપિયા. અધિક નફો કેટલો મળ્યો છે 46,000 ગુણ્યા ખરીદીના વર્ષો. તો દાખલાની અંદર આપણને ખરીદીના વર્ષો કેટલા આપેલા છે એ જોઈ લઈએ. 4 વર્ષની ખરીદીને આધારે કેટલા વર્ષની 4. તો 46,000 ગુણ્યા 4 કરો એટલે જવાબ કેટલો આવે આપણો જોઈ લઈએ 46,000 into 4 1,84,000 રૂપિયા. તો પાઘડીની કિંમત આ દાખલામાં કેટલી કહેવાશે 1,84,000. આ દાખલાની અંદર મેં સૂત્રો નથી લખેલા. સૂત્રો તમને આવડે છે અને એટલા માટે નહીં લખ્યા કે તમે સૂત્રો તૈયાર પણ કરી શકો અને લખી શકો. એટલા માટે મેં અહીંયા સૂત્રો લખેલા નથી. ચલો હવે નેક્સ્ટ 38 નંબરનો દાખલો છે. 38 નંબરનો જે દાખલો છે એ પણ પાઘડી ચેપ્ટરનો છે. એકદમ ઈઝી છે. સૂત્રોના આધારે આપણે પાઘડીની કિંમત શોધવાની હોય છે. પ્રભા અને પ્રભુ ભાગીદારી પેઢીના નફા નુકસાન તથા નીચે માહિતી આધારે ભાગીદારી પેઢીની પાઘડીની સરેરાશ નફાને મૂડીકૃત કયા નફાને સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિથી ગણો. રોકાયેલી મૂડી 8 લાખ, અપેક્ષિત વળતરનો દર 12% અને પાછલા વર્ષનો નફો આપેલો છે. કેટલા વર્ષનો આપેલો છે 3 વર્ષનો. કયા નફાને મૂડીકૃત કરવાનો છે સરેરાશ નફાને. તો સૌપ્રથમ આપણે પહેલા સરેરાશ નફો શોધી લઈએ. કયો નફો સરેરાશ નફો. ચલો સરેરાશ નફાનું સૂત્ર શું બને તો કે સરેરાશ નફો બરાબર કુલ નફો ભાગ્યા કુલ વર્ષો. કુલ નફો ભાગ્યા શું થશે કુલ વર્ષો. તો કુલ નફાની અંદર 3 વર્ષનો આપણને નફો આપેલો છે. 3 વર્ષના નફાનો સરવાળો કરી દઈએ. એમાં પહેલા વર્ષનો કેટલો આપેલો છે 1,20,000 રૂપિયા પ્લસ બીજા વર્ષે આપણને કેટલો આપેલો છે 90,000 રૂપિયા અને ત્રીજા વર્ષે કેટલો આપેલો છે 1,50,000 રૂપિયા ભાગ્યા કેટલા કરવાના છે કેટલા વર્ષનો નફો છે 3. તો જવાબ કેટલો આવે અહીંયા 1,20,000 રૂપિયા આપણો સરેરાશ નફો મળે. ત્રણેયનો સરવાળો 3,60,000 થાય. 3,60,000 ભાગ્યા 3 કરો એટલે જવાબ કેટલો આવે 1,20,000. હવે આ સરેરાશ નફાને આપણે શું કરવાનું છે મૂડીકૃત. તો મૂડીકૃત નફો બરાબર સૂત્ર શું બને મૂડીકૃત નફો બરાબર સરેરાશ નફો ભાગ્યા અપેક્ષિત વળતરનો દર ગુણ્યા કેટલા 100. ચલો હવે દાખલાની અંદર આપણને સરેરાશ નફો કેટલો મળે 1,20,000 ભાગ્યા અપેક્ષિત વળતરનો દર કેટલા ટકા કીધો છે 12% ગુણ્યા કેટલા કરવાના 100 એટલે આપણે આપણો જવાબ કેટલો મળશે મૂડીકૃત નફો 12 લાખ રૂપિયા મળે. કેટલા મળે 12 લાખ રૂપિયા. એના પછી દાખલામાં આપણે કોની જરૂર પડે રોકાયેલી મૂડીની. તો રોકાયેલી મૂડીનું સૂત્ર તમે જાણો જ છો. રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકતો માઇનસ કુલ દેવા. તો કુલ મિલકતો દાખલામાં કેટલી આપેલી છે ઓકે રોકાયેલી મૂડી ડાયરેક્ટ આપેલી જ છે આપણને. કેટલી આપેલી છે 8 લાખ રૂપિયા. રોકાયેલી મૂડી આપણને ડાયરેક્ટ જવાબ આપેલો છે. ન આપેલો શું કરવામાં આવે કુલ મિલકતો માઇનસ કુલ દેવા કરવામાં આવે. એના પછી જ્યારે નફાને મૂડીકૃત કરવાનો હોય એવા સંજોગોમાં પાઘડીનું સૂત્ર શું થાય પાઘડી બરાબર મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી. તો દાખલાની અંદર આપણને મૂડીકૃત નફો કેટલો મળ્યો 10 લાખ રૂપિયા માઇનસ રોકાયેલી મૂડી કેટલી મળી આપણને 8 લાખ રૂપિયા. ચલો 10 લાખમાંથી હું 8 લાખ બાદ કરું એટલે જવાબ કેટલો આવશે આપણો પાઘડીનો 2 લાખ રૂપિયા પાઘડી કહેવાશે. પાઘડીની કિંમત કેટલી કહેવાશે આપણી 2 લાખ રૂપિયા કહેવામાં આવશે. ચલો નેક્સ્ટ દાખલો 39 નંબરનો છે. એની અંદર શું આપેલું છે જુઓ નીચે આપેલી વિગતોને આધારે તુલનાત્મક નફા નુકસાનનું પત્રક બનાવો છે. આપણને 2023 અને 2024 બે વર્ષની માહિતી આપેલી છે. વેચાણની ઉપજો પુનઃ વેચાણ માટે ચોખ્ખી ખરીદી સ્ટોકમાં ફેરફાર અન્ય ખર્ચામાં જુઓ વેચાણની પડતરની ટકાવારી કહેલું છે. ખાસ ધ્યાન રાખવાનું અહીંયા વેચાણની ટકાવારી નથી અને આવકવેરો દાખલામાં કેટલા ટકા કીધું છે 30%. તો હવે આપણે તુલનાત્મક નફા નુકસાન પત્રકનું ફોર્મેટ કેવી રીતે બનશે જુઓ નફા નુકસાન ખાતાનો તુલનાત્મક પત્રક વિગત 2023 2024 વધારો ઘટાડો અને વધારો ઘટાડો ટકાવારીમાં.
તો દાખલાની અંદર કઈ કઈ માહિતી આપેલી છે? સૌથી પહેલા વેચાણની ઉપજો 15 લાખ, પહેલા 2023 માં કેટલી હતી? 9 લાખ. હવે કેટલી થઈ? 15 લાખ. તો જુઓ અહીંયા 2023 ની અંદર આની કેટલી કિંમત છે? 9 લાખ રૂપિયા. ઓકે, 2024 માં કેટલી થઈ ગઈ? 15 લાખ. એનો મતલબ ગયા વર્ષની સરખામણીમાં અહીંયા 6 લાખનો વધારો થઈ રહ્યો છે. કેટલા રૂપિયાનો? 6 લાખનો. હવે આ વધારો જો ટકાવારીમાં જોતો હોય તો આપણે શું કરવું પડે? તો કે 6 લાખ ભાગ્યા આધાર વર્ષ કેટલો છે? 9 લાખ ગુણ્યા 100 એટલે 66.67%. 66.67% જવાબ આવે આપણો. કેટલો જવાબ આવશે? 66.67%. એના પછી દાખલાની અંદર શું આપેલું છે? ઓકે, પુનઃ વેચાણ માટેની ચોખ્ખી ખરીદી. પુનઃ વેચાણ માટેની ખરીદી કેટલી આપેલી છે? પહેલા 6 લાખ હતી, હવે કેટલી થઈ ગઈ? 9 લાખ. તો જુઓ અહીંયા ઓકે, વપરાયેલ માલની પડતર અથવા ખરીદી પહેલા કેટલી હતી આપણી? 6 લાખ. હવે કેટલી થઈ ગઈ? 9 લાખ. એટલે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે કેટલાનો વધારો થયેલો છે? 3 લાખનો. તો હવે શું કરવામાં આવશે? ટકાવારીમાં ફેરવવું હોય તો 3 લાખ ભાગ્યા 6 લાખ ગુણ્યા 100 કરો એટલે આનો જવાબ કેટલો આવશે? આપણો 50% જવાબ આવશે. કેટલો જવાબ આવશે? 50%. અહીંયા આપણે કરી દઈએ છીએ 3 લાખ ભાગ્યા 6 લાખ ગુણ્યા 100 એટલે જવાબ કેટલો આવશે? આપણો 50% જવાબ આવશે. ચલો, એના પછી દાખલાની અંદર શું માહિતી આપેલી છે એ જોઈ લઈએ. ચલો, વેચાણની ઉપજો લખાઈ ગઈ, પુનઃ વેચાણ માટેની ખરીદી લખાઈ ગઈ, સ્ટોકમાં ફેરફાર 50,000 50,000, 23 માં બી 50,000, 24 માં બી 50,000. તો અહીંયા જુઓ સ્ટોકમાં ફેરફારમાં લખીએ. અહીંયા સ્ટોકમાં ફેરફાર 2023 માં કેટલો? તો કે 50,000. 2024 માં કેટલો? 50,000. કઈ વધારો ઘટાડો થયો છે આમાં? ના, ડેશ. તો ટકાવારીમાં પણ શું આવશે? ડેશ આવશે. એના પછી દાખલાની અંદર અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે. અન્ય ખર્ચા પહેલા વર્ષમાં કેટલા ટકા છે? 12%. પહેલા 2023 માં કેટલા ટકા છે? 12%. તો પહેલા આપણે એની ગણતરી કરીએ. અન્ય ખર્ચા કેટલા ટકા? 12%. હવે ખાસ ધ્યાન રાખવાનું, આ 12% આપણને વેચાણના નથી કહેલા. આ 12% કોના કહેલા છે? જો અહીંયા જોઈ લો તમે, વેચાણની પડતરની ટકાવારી. તો વેચાણની પડતરની કેવી રીતે આવે? તો વેચાણની પડતર એટલે કે ખરીદી પ્લસ સ્ટોકમાં ફેરફાર, આ બંનેનો સરવાળો કરવો પડે. તો અહીંયા જો ખરીદી પ્લસ સ્ટોકમાં ફેરફાર એટલે કેટલા થાય? 6,50,000. આપણે જે માલ વેચ્યો છે એની પડતર કેટલી કહેવાય? 6,50,000. એના કેટલા ટકા કરવાના? 12%. એટલે અહીંયા પહેલામાં જવાબ કેટલો આવે છે? 78,000. 78,000. બીજા વર્ષે આપણને કેટલા ટકા કહેલા છે? 10%. બીજા વર્ષે કેટલા ટકા થયેલા છે? 10%. તો બીજા વર્ષે આપણા જે માલ વેચ્યો એની ખરીદી કેટલી કરેલી? 9 લાખ પ્લસ સ્ટોકમાં ફેરફાર કેટલો? 50,000. 9,50,000 ના કેટલા ટકા કીધું? 10%. એટલે આનો જવાબ કેટલો આવશે? 95,000. 95,000 રૂપિયા. એ ખાસ ધ્યાન રાખવું પડશે. તો પહેલા 78,000 હતા, હવે 95,000 થયા. કેટલા ફરક પડ્યો? 17,000 વધ્યા. કેટલા? 17,000. 17,000 નો વધારો થયો. આ વધારો જો ટકાવારીમાં ફેરવવો હોય તો 17,000 ભાગ્યા 78,000, 17,000 ભાગ્યા 78,000 ગુણ્યા કેટલા કરવાના? 100. એટલે જવાબ આવે 21.79%. 21.79%. ઓકે, ચલો હવે આપણે શું કરવાનું છે? ખર્ચાઓનો સરવાળો. એટલે ખર્ચાઓમાં 3 ટોપિક આવશે. કયા કયા 3 ટોપિક છે? આપણે ખરીદી, સ્ટોકમાં ફેરફાર અને અન્ય ખર્ચા. તો જુઓ 6 લાખ વત્તા 50,000 વત્તા 78,000. તો આનો સરવાળો કેટલો થાય છે? 7,28,000. 7,28,000. પછી આનો સરવાળો કરીએ 9,50,000 પ્લસ 95,000. તો આનો જવાબ આપણો કેટલો આવે છે? 10,45,000. 10,45,000. તો અહીંયા કેટલા વધારો થયો? જુઓ 10,45,000 માંથી આપણે 7,28,000 બાદ કરીએ એટલે 3,17,000 નો વધારો થયો. કેટલો? 3,17,000. અને ટકાવારીમાં ફેરવવું હોય તો 3,17,000 ભાગ્યા કેટલા કરવાના? 7,28,000 ગુણ્યા 100 એટલે જવાબ કેટલો આવે? 43.54%. 43.54%. ઓકે, ચલો હવે આપણે દાખલામાં આગળ શું કરવાનું છે? આપણે જુઓ અન્ય ઉપજો આપેલી નથી. અન્ય ઉપજો શું છે? ડેશ. તો એનો મતલબ કુલ ઉપજ એ તો એની એ જ રહેશે જે વેચાણ હતું એ 9 લાખ. અહીંયા કેટલા રહેશે? 15 લાખ ના 15 લાખ. અહીંયા વધારો ઘટાડો કેટલો રહેશે? 6 લાખ નો 6 લાખ. અને ટકાવારીમાં કેટલા રહેશે? 66.67%. કારણ કે આ દાખલાની અંદર આપણને અન્ય આવકો આપેલી નથી. હવે કુલ ઉપજમાંથી કુલ ખર્ચા બાદ કરો તો આપણને આવકવેરા પહેલાનો નફો મળે. તો અહીંયા કેટલા છે? આપણી કુલ ઉપજ પહેલા 9 લાખ માઇનસ કેટલા કરવાના? 7,28,000. એટલે આપણો જવાબ આવે 1,72,000 રૂપિયા. 1,72,000. બીજા વર્ષની વાત કરીએ તો બીજા વર્ષમાં આપણે ઉપજો કેટલી છે? 15 લાખ.
માઇનસ કેટલા કરવાના 10,45,000 તો આપણો જવાબ આવે 4,55,000 રૂપિયા 4,55,000 4,55,000 કેટલો વધારો થયો જુઓ પહેલા 1,72,000 હતા માઇનસ હવે કેટલા થઈ ગયા 4,55,000 તો વધારો થયો આપણો 2,83,000 2,83,000 રૂપિયા જો આને ટકાવારીમાં ફેરવવું હોય તો શું કરવું પડે 2,83,000 ભાગ્યા 1,72,000 2,83,000 ભાગ્યા 1,72,000 ગુણ્યા 100 એટલે જવાબ આવશે 164.53%. કેટલો જવાબ આવશે 164.53%. 164.53%. ઓકે ચલો હવે આપણે આના ઉપર દાખલામાં ટેક્સ ગણવાનો કહેલો હશે કદાચ જોઈ લઈએ આવકવેરો કેટલા ટકા બંને વર્ષમાં કેટલા ટકા કહેલો છે 30% 30%. તો આપણે જે નફો આવ્યો 1,72,000 રૂપિયા આવકવેરા પહેલા નફો કેટલો આવ્યો 1,72,000 એના કેટલા ટકા કરવાના 30% એટલે જવાબ કેટલો આવે આમાં 51,600 રૂપિયા. બીજા વર્ષની વાત કરો તો 4,55,000 ના કેટલા ટકા કરવાના 30% એટલે જવાબ કેટલો આવે આપણો 1,36,500 રૂપિયા. અહીંયા કેટલો વધારો થયો એ જોઈ લઈએ -51,600 કરું તો જવાબ કેટલો આવે વધારો થયો 84,900 84,900 અને ટકામાં ફેરવવું હોય 84,900 ભાગ્યા કેટલા 51,600 ગુણ્યા 100 164.53% નો જવાબ. ચાલો એના પછી આપણને દાખલામાં શું શોધવાનું હોય તો એના પછી આવકવેરા પછીનો નફો તો આવકવેરા પહેલાના નફામાંથી આવકવેરાની જોગવાઈ શું કરી દેવાની બાદ કરી દેવાની તો 1,72,000 રૂપિયા માઇનસ 51,600 કરું તો અહીંયા જવાબ આવે છે 1,20,400. બીજા વર્ષમાં 4,55,000 માઇનસ 1,36,500 કરું તો અહીંયા જવાબ આવે છે 3,18,500 રૂપિયા 3,18,000 અહીંયા હવે કેટલો વધારો થયો -1,20,400 1,98,100 રૂપિયા 1,98,100 કેટલા ટકા 1,98,000 ભાગ્યા કેટલા 1,20,400 ગુણ્યા 100 કરું એટલે 164.53%. 164 કેટલા ટકા આપણો જવાબ આવશે 53% આવશે. ચલો હવે આ દાખલાની અંદર બી વધારો ઘટાડો જ કરવાનો છે અને નફા નુકસાનનું પત્રક તમને આવડવું જોઈએ અને કેલ્ક્યુલેટર ચલાવવાનું છે ટકાવારી નીકાળવાની છે તો આની અંદર બી તમને આરામથી 4 ગુણ મળી શકે છે. ચલો 40મા નંબરના દાખલાની વાત કરો 40મા નંબરના દાખલામાં આપણે સ્ટોક ચલંદર શોધવાનો છે. શું શોધવાનો છે સ્ટોક ચલંદર. તો સ્ટોક ચલંદરનું સૂત્ર શું થાય વેચેલ માલની પડતર ભાગ્યા સરેરાશ સ્ટોક. વેચેલ માલની પડતર ભાગ્યા શું કરવામાં આવે સરેરાશ સ્ટોક. તો સૌપ્રથમ આપણે વેચેલ માલની પડતર દાખલામાં ક્યાં આપેલી છે ખરી કે ના તો આપણે શોધી લઈએ વેચેલ માલની પડતર બરાબર સૂત્ર શું બને શરૂઆતનો સ્ટોક શરૂનો સ્ટોક પ્લસ ખરીદી પ્લસ ખરીદીના ખર્ચા માઇનસ આખર સ્ટોક માઇનસ શું થશે આપણો આખર વાળો સ્ટોક. ચલો તો શરૂઆતનો સ્ટોક શરૂનો સ્ટોક આપણને કેટલો આપેલો છે 2 લાખ રૂપિયા તો શરૂઆતના સ્ટોકમાં કેટલા લખીશું આપણે 2 લાખ પ્લસ ખરીદી આપણને કેટલી આપેલી છે ખરીદી 22 લાખ રૂપિયા આપેલી છે તો ખરીદીની જગ્યાએ 22 લાખ રૂપિયા પ્લસ ખરીદીના ખર્ચા તો જુઓ ખરીદીના ખર્ચા 1 લાખ ખરીદીનો ખર્ચો કહેવાય અને મજૂરી પણ 2,50,000 એ કયો ખર્ચો કહેવાય ખરીદીનો ખર્ચો તો આ બંને પ્લસ કરવામાં આવશે 1 લાખ પ્લસ 2,50,000 માઇનસ આખર સ્ટોક દાખલામાં કેટલો છે 1.5 લાખ રૂપિયા 1,50,000 તો આખર સ્ટોક આપણે શું કરી દઈશું અહીંયાથી માઇનસ કરી દઈશું. હવે આપણે શું કરવાનું છે જુઓ 2 લાખ પ્લસ 22 લાખ પ્લસ 1 લાખ પ્લસ 2,50,000 માઇનસ 1,50,000 એટલે જવાબ આવે આપણો 26 લાખ રૂપિયા. વેચેલ માલની પડતર કેટલા રૂપિયા આવી 26 લાખ રૂપિયા 26 લાખ રૂપિયા. એના પછી બીજી કોની જરૂર પડે સરેરાશ સ્ટોકની તો સરેરાશ સ્ટોકનું સૂત્ર શું છે બીજા નંબરમાં અહીંયા લખીએ આપણે સરેરાશ સ્ટોક બરાબર શરૂનો સ્ટોક પ્લસ આખરનો સ્ટોક ભાગ્યા 2 તો શરૂઆતનો સ્ટોક આપણને કેટલો આપેલો છે 2 લાખ પ્લસ આખરનો સ્ટોક કેટલો આપેલો છે આપણને 1.5 લાખ 1,50,000 ભાગ્યા કેટલા કરવાના છે 2 તો અહીંયા આપણે સરવાળો કરીએ અને ભાગ્યા 2 કરીએ કેટલો જવાબ આવે જુઓ 2 લાખ પ્લસ 1,50,000 ભાગ્યા 2
1,75,000 રૂપિયા, 1,75,000 રૂપિયા. એના પછી આપણે દાખલામાં સ્ટોક ચલન દર, હવે શું શોધીશું? જે શોધવાનું કીધું એ સ્ટોક ચલન દર. તો સ્ટોક ચલન દરનું સૂત્ર શું બને? તો વેચેલ માલની પડતર ભાગ્યા સરેરાશ સ્ટોક. ચલો દાખલાની અંદર વેચેલ માલની પડતર કેટલી મળી આપણને? 26 લાખ રૂપિયા. તો અહીંયા વેચેલ માલની પડતર કેટલી લખીશું? 26 લાખ ભાગ્યા સરેરાશ સ્ટોક કેટલો મળ્યો? 1,75,000, 1,75,000. ચલો તો 26 લાખ ભાગ્યા 1,75,000 કરીએ તો જવાબ આવે 14.86. અને આના પાછળ શું લખવામાં આવશે? વખત. એટલે 14.86 વખત આખા વર્ષની અંદર સ્ટોક ચલન દર થાય છે. નેક્સ્ટ દાખલો અને આ વિભાગનો છેલ્લો દાખલો 41. શ્વેતા કંપની લિમિટેડના નીચે આપવામાં આવેલ વ્યવહારોને આધારે કામગીરીની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહની ગણતરી કરો. તો કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ એક જે પ્રકારનો હોય છે નફા નુકસાન ખાતું કહેવાય. એક પ્રકારનું કયું ખાતું કહેવાય? નફા નુકસાન ખાતું. તો નફા નુકસાન ખાતાનો નિયમ શું છે? ખર્ચ હોય નુકસાન હોય તો ઉધાર કરો એટલે કે પ્લસ કરો, આવક હોય નફો હોય એને શું કરવાનું? માઇનસ કરવાનું. ઓકે, તો સૌપ્રથમ આવક વેરા પહેલાનો નફો આપણને કેટલો આપેલો છે? 1,32,000. એ આપણે નફા નુકસાન ખાતાની શરૂઆતથી જ લખી દઈએ. કેટલા રૂપિયા છે? 1,32,000 રૂપિયા. ચલો એના પછી પાઘડી માંડી વાળી એ ખર્ચ કહેવાય. તો પાઘડી માંડી વાળી એ આપણે કઈ બાજુ લખીશું? ઉમેરોમાં. પાઘડી માંડી વાળી કેટલા રૂપિયા છે? 28,000 રૂપિયા. ચાલો એના પછી પેટન્ટ માંડી વાળા 17,000 એ પણ અહીંયા જ લખવામાં આવશે. તો પેટન્ટના કેટલા રૂપિયા? 17,000 રૂપિયા. એ પણ આપણે અહીંયા જ લખીશું. એના પછી ઘસારો માંડી વાળ્યો એ પણ ખર્ચ કહેવાય, એ પણ પ્લસમાં લખવામાં આવશે. ઘસારો આપણને કેટલો આપેલો છે? 29,000, 29,000 રૂપીસ. એના પછી શું આપેલું છે? સામાન્ય અનામત ફેરબદલ થઈ ગયા 23,000, એ પણ અહીંયા લખવામાં આવશે. સામાન્ય અનામત કેટલા રૂપિયા? 23,000, 23,000 રૂપિયા. એના પછી સામાન્ય વ્યાજ મળ્યું કેટલા રૂપિયા? 12,000. એ આપણી આવક કહેવાય તો બાદમાં લખીશું. વ્યાજ મળ્યું કેટલા રૂપિયા મળ્યું છે આપણને? 12,000 રૂપિયા. એના પછી ડિવિડન્ડ મળ્યું એ પણ આપણી આવક કહેવાય તો બાદમાં લખીશું અહીંયા. ડિવિડન્ડ મળ્યું અને એની કિંમત આપણને કેટલી આપેલી છે? 9,000 રૂપિયા. ડિવિડન્ડ મળ્યાની કિંમત કેટલી છે? 9,000. એના પછી વ્યાજના ચૂકવ્યા એ આપણો ખર્ચ કહેવાશે તો ઉમેરોમાં લખીશું આપણે. વ્યાજ ચૂકવ્યું કેટલા રૂપિયા આપેલા છે આપણને? 11,000 રૂપિયા ઉમેરોમાં. એના પછી ડિવિડન્ડના ચૂકવ્યા એ પણ ખર્ચ કહેવાય તો ઉમેરોમાં લખીશું આપણે. ડિવિડન્ડ ચૂકવ્યું કેટલા રૂપિયા છે? 25,000 રૂપીસ. એના પછી દાખલાની અંદર આપણને શું આપેલું છે? રોકાણ વેચાણનો નફો છે એટલે બાદ કરીશું આપણે. રોકાણ વેચાણનો નફો એ આપણને કેટલો આપેલો છે? 13,000 રૂપીસ. અને છેલ્લે ફર્નિચર વેચાણનું નુકસાન છે એટલે ઉમેરીશું. ફર્નિચર વેચાણનું નુકસાન અને એની રકમ આપણને કેટલી આપેલી છે? 18,000 રૂપિયા, 18,000 રૂપીસ. તો આટલી વસ્તુ પ્લસ કરવાની છે અને આ ત્રણ વસ્તુ શું કરવાની છે? બાદ. તો હવે આપણે કેલ્ક્યુલેટર થી કરીએ. સૌથી પહેલા 28,000, 17,000, 29,000, 23,000, 11,000, 25,000 અને 18,000. સરળ થાય છે 1,51,000 રૂપિયા. 1,51,000. આ ત્રણેયનો સરવાળો કેટલો થાય? જુઓ 12,000, 9,000 અને 13,000 એટલે 34,000 રૂપિયા, 34,000. હવે આપણે શું કરવાનું? 1,32,000 છે એની અંદર 1,51,000 પ્લસ કરવાના છે, 1,51,000 અને માઇનસ કેટલા કરવાના છે? 34,000. તો આપણો જવાબ આવશે 2,49,000. કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ 2,49,000 એ પણ કાર્યશીલ મૂડી પહેલાના ફેરફાર પહેલાનો નફો છે. ઓકે, ચલો હવે અહીંયા વિભાગ સી ડી નું અહીંયા સોલ્યુશન પૂરું થઈ ગયેલું છે. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર નેક્સ્ટ વિભાગ સાથે. ધન્યવાદ.